હેલો ગાઈઝ, માય નેમ ઇઝ મનીષ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો અત્યારે જો અમે આવી ગઈ સુરેન્દ્રનગર जो સિદ્ધનાથના જે આઈસ ગોલા હે ને ફૂલ ફેમસ આઈસ ગોલા હે। અમારે એ આઈસ ગોલા ખાવાના હે પણ અમે અહીંયા આયા ને અમારો રોલ થઈ ગયો। પોણી કલાકનું વેઇટિંગ હે। હવે ક્યારે અમારા હાથમાં ગોલા આવે હે બાઈજી ખાવીને તમે વિડીયોમાં બની રહેજો। ફૂલ મોજ આવશે। જો આ સિદ્ધનાથના આઈસ ગોલા એક પછી એક ગોલા બનવાનું ચાલુ હે અને પાર્સલ થાય જ રાખે। આ અમારા મેમકા નિવાસી શ્રી અશ્વિનભાઈ ડાભી હે અને फुल फेमस यूट्यूबर है। लगभग 15,000 ऊपर सब्सक्राइबर है। तो ये हमारा अश्विन भाई બે શબ્દ કહે છે વ્લોગ માં। તમે સુરેન્દ્રનગર ક્યાંય ગોલા ખાવા એક વખત તમે ખાવ એટલે ખાતા રહી જાય એવો સુંદર મજાના ગોલા છે। તો એક વાર જરૂર આવજો હો ભાઈ। ભાઈ મને આજ આપણે ફૂલ મોજ જ કરવાની। જો અમે બધા આવી ગયા 4-5 સાહેબ અમારા ગોઠવાઈ ગયા હે ગોલો ખાવા તો આયા હે પણ ખબર નહીં વિચારે ગોલો મળશે કે નહીં મળે પણ ગોલો તો ખાઈને જ જવાનો હે। આવશે વાર લાગશે વાર પણ આવશે મજા। બરફ ઉપર બરફ ભાંગવાનું ચાલુ છે અને કહેવાય ને બરફ ઉપર બરફની પાઇટો ખાલી થાય જો કેમ છો મિત્રો? આજે આપણે આવી ગયા છીએ સુરેન્દ્રનગર થી સ્પેશિયલ મેમકા ગામમાં સિદ્ધનાથનો રજવાડી ગોલો ખાવા માટે। તો અમારી સાથે આવે છે બે મિત્રો, सत्यम અને संदीप। और हमारे सर क्लासेस के सर ऋषि सर दवे और मेमका गाम के अश्विन भाई। આપણા ગોલા હવે તૈયાર થઈ ગયા છે અને બહુ મોજ કરવાની છે। ગોલા ખાવાના છે। એક ગોલો તૈયાર થઈ ગયો છે અને 4-5 બીજા તૈયાર થાય છે। હવે આપણે ગોલા ખાવાના છે ફૂલ ફેમસ સિદ્ધનાથના ગોલા। આપણે મેમકાના પ્રખ્યાત જો ગોલા બનવાના આપણા ચાલુ જ છે। સ્પેશિયલ ચોકબાર વાળા ગોલા છે, ભાવ મલાઈથી ભરપૂર। હવે લગભગ છેલ્લા જશે પછી બધું બરફ બધું ખાલી થઈ ગયું છે। આપણા નસીબ કદાચ સારા છે તો આપણને ગોલા નસીબ થઈ ગયા છે। હવે લેવા માંડો 6 કરવાનો હો આપણે। આપડે 2 ગોલા તૈયાર થઈ ગયા છે, બીજા 6 કરવાના। પબ્લિક તમે જો આ બધા આપણા ભાઈબંધ લગભગ કઈ ને તો કેટલાય પાર્સલ જો આ રહ્યો ચિત્તો આપણો લગભગ અમે અડધી-પોણી કલાક થી આવ્યા છે। પોણી કલાકનું વેઇટિંગ હતું। આપણો ગોલો આવી ગયો છે। જો ફૂલ ગોલો મસ્તીનો છે હાલે। જો આપણો ગોલો આવી ગયો છે અને હવે કહેવાય ને જો અમારા બધા ભાઈબંધો તો દાટ વારવાનો ચાલુ કરી દીધો છે। એ સામું જોઈએ ગોલો પછી ખા તું। થઈ ગયા 6 આપણે 4 પાર્સલ હે, 4 પાર્સલ હે। જો 6 તો અમે અહીંયા જ ખાધા અને 4 આપણે પાર્સલ કરાવવાના છે। જો આ અમારા સાહેબ છે ને બાઇક ઉપર બેઠા ડોટા મેમકા નિવાસી અમારો ભાઈબંધ અશ્વિન ડાભી, જેના લગભગ 15,000 ઉપર સબસ્ક્રાઇબર છે। ફૂલ ફેમસ છે, મોજીલો માણસ, એકદમ વાડીમાં જીવન ગુજારવા વાળો માણસ। ડાઉન ટુ અર્થ માણસ। અને આ જો આજી બકરો બની ગયો। 6 ગોલા એના નામના ખાઈ ગયા અમે। આ 6 ગોલા ખાઈ ગયા। ખરેખર ગોલો હે પણ એમ વખાણ સાંભળ્યા હતા। મેમકાનો ગોલો એટલે 1 નંબર ગોલો। ખાધો છે ગોલાની અંદર તમે કલર એટલા બધા નેચરલ છે, ડ્રાય ફ્રૂટ થી ભરપૂર, મલાઈ, કેડબરી, દ્રાક્ષ એવું બધું। તમે નહીં માનો આ ગોલાની કિંમત રહી ને ખાલી 50 રૂપિયા। અને જો કેડબરી વગરનો તમારે જોતો હોય તો ખાલી 30 જ રૂપિયાની ડીશ।
જે વસ્તુ સુરેન્દ્રનગરમાં તમને 150 રૂપિયાની મળે ને એ મેમકામાં ખાલી 50 જ રૂપિયાની. અને કલર એટલા બધા નેચરલ, ગળામાં બરે એવું નથી. ખરેખર તમારો ધક્કો રહ્યો ને વસૂલ છે એક નંબર. એમ ગોલો એટલે ગોલો. હવે સાહેબ ના રિવ્યુ લઉં ના એમને સાચું કહો, ગોલો કેવા મળે? પહેલી ચમચી ભરીને ત્યાં જઈને જોરદાર લાગી. આ મારા અશ્વિન ડાભી જો તો ગોલામાં વાટકામાં કઈ રવાઈ નથી દીધું, પણ મારે થોડોક રોલ થઈ ગયો હાથમાં, વાટકો ફૂટી ગયો. ખબર નહીં કે કેમેરામેન વિડીયો કેવો ઉતારે, ખાતા જાય ને ઉતારતા જાય. અમારા પગ આવે કે મોઢા આવે કઈ નક્કી નથી. અમારા કેમેરામેન ને એટલો બધો ગોલો ભાવે ને સ્કૂટર ઉપર ડીશ મૂકીને એ વિડીયો ઉતારે છે. વાંક નથી કરી જાય. ખરેખર એક નંબર ગોળો. તમે કોઈ દી મેમકા નો આવ્યા હોય ગોળો ખાવા, હું તમને કહી દઉં કે સિઝન પૂરી થતા થતા પહેલા એકવાર મેમકાનો ગોળો ખાઈજો. અને બીજી એક વસ્તુ કહી દઉં, તમે અહીંથી સુરેન્દ્રનગર પાર્સલ કરો ને તો આ ગોળો થઈ જશે. અને સુરેન્દ્રનગર પહોંચતા સુધીમાં તમારો ગોળો જરાય ઓગળશે એની ગેરંટી, એ હું તમને ગેરંટી આપું. એકવાર તમે આવીને પાર્સલ કરાવી જાઓ અને ખાઈ જાઓ. મોજ ન આવે ને તો વિડીયો ઉડાડી દેજો મારે. જો મિત્રો તમને બતાવું કે અહીંયા જો આ કેટલા બધા પાર્સલ છે. ઓલરેડી 9 પાર્સલ છે, 4 અમારા પાર્સલ ને બીજા બધા તો લાઈનમાં ઊભા છે. એ બધાને પાર્સલ કરવાના જ છે. હવે વિચાર કરો કે લગભગ 6-7 વાગે ચાલુ થાય અને અત્યારે થાય ને તો બધું બરફ બધું ખાલી થઈ જાય. પાર્સલ જ એટલા લગભગ 100-150 તો પાર્સલ થઈ જતા હોય છે. અમે આયા ને પોણી કલાકમાં તો લગભગ 50-60 ગોલા તો પાર્સલ જ થયા. અને બાકી બીજા અમે ખાધા એ તો અલગ. તો ભાઈ જો તમારે ગોલો ખાવાની ઈચ્છા હોય ને તો વહેલું આવું, બાકી 10:30 પછી આવશો તો ગોલો બોલો કઈ મળશે નહીં. ખાલી ખોટા ડંકો વગાડીને પાછું જવાનું થાય છે. જો ખાલી પાર્સલ કરવા માટે 3 જણા છે, તમે વિચાર કરો. આ ચિત્તાનું કામકાજ બહુ જોરદાર છે ટેણીનું. આપણે 4 સુરનગર આપણા ગોલા સુરેન્દ્રનગર પાર્સલ કરવાના છે. અને ગેરંટી હારે અહીંયા પહોંચીને તો ઓગળે નહીં. બરોબર, મેમકાથી સુરનગર ઓછામાં ઓછી અડધી કલાક જેવું તો થઈ જ જાય. ગોળા વગરશે નહીં. હું તમને અહીંયા જઈને વિડીયો બતાવીશ કે ગોળો ઓગળ્યો નથી. બરોબર, અને પછી જ આ વિડીયોનો એન્ડ થાય છે. જો આપડા હે ને ગોલા બોલા પાર્સલ થઈ ગયા. અહીંયા આપણે ગોલા ખાઈ લીધા. એક નંબર ગોલા હતા અને પાર્સલ કરીને હવે ઠેલો ભરી લીધો છે. અને ઘરે જઈને હું તમને બતાવીશ કે ગોલા ઓગળ્યા છે કે નથી ઓગળ્યા. પછી જ આપણે આ વિડીયોનો એન્ડ કરવાનો છે. તો વિડીયોમાં ઘર સુધી તો તમે બની જ રહેજો ને પછી આ વિડીયો મૂકીને જાયજો. બરોબર, હું તમને ઘરે જઈને પછી બતાવીશ કે ગોલા ઓગળ્યા છે કે નથી ઓગળ્યા. મિત્રો અત્યારે વાગી ગયા જો 11:30 થઈ ગયા ઘડિયાળમાં. તમે જો હું 11 વાગે મેમકાથી નીકળો તો અને 11:30 અત્યારે પહોંચ્યો. અને ગોલો તમે જો, મેં તમને કીધું હતું કે હું ગોલો તમને ખોલીને બતાવીશ. તો જો ગોલો હજી નથી ઓગળ્યો. ગોલો છે ને આમ કહેવાય ને કે 10% જ ઓગળ્યો છે. રસ્તામાં એટલો ગોલો ઓગળ્યો 10%. વિચાર કરો કે લગભગ સુરેન્દ્રનગર થી મેમકા જે મારું ઘર છે ને સુરેન્દ્રનગર મેમકા થી લગભગ 10-12 કિલોમીટર થાય. 12 કિલોમીટરમાં 10% જેટલો જ ગોલો ઓગળ્યો. તમે વિચાર કરો તો કેવો ગોલો હોય છે. ખરેખર અમે ગોલો ખાધો. જો તમારે આ ગોલો ખાવાનો તો જોરદાર ગોલો છે. એક વખત તો જરૂર ટ્રાય કરજો. અને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ગુડ બાય એન્ડ ટેક કેર.